જ્યારે બીજી બાજુ કોઈ ગાડી કે બસ હલનચલન કરે છે, પણ આપણે તેને નિર્જીવ જ ગણીએ છીએ. સમયની સાથે વનસ્પતિ અને પ્રાણીઓના કદમાં વધારો થાય છે. આપણે જાણીએ છીએ કે વનસ્પતિ જ્યારે આપણે બીજ રોપીએ ત્યારે પહેલાં સાવ નાનો છોડ હોય, પછી એમાંથી એક શુભ વૃક્ષ એવી રીતે મોટી થતી જાય છે. અને પ્રાણીઓ પણ પહેલાં સાવ નાના હોય છે અને પછી ધીમે ધીમે તે મોટા થતા જાય છે. પણ તો પછી ઘણીવાર આકાશમાં રહેલા વાદળનું કદ પણ વધતું હોય એવું જણાય છે. તો શું એનો મતલબ એ થયો કે વાદળા સજીવ છે? શું સજીવો કોઈ સામાન્ય લક્ષણો ધરાવે છે કે જે તેને નિર્જીવથી અલગ બનાવે છે? તમે પોતે સજીવ હોવાનું એક અદ્ભુત ઉદાહરણ છો. તમારામાં એવું કયું લક્ષણ છે કે જે તમને નિર્જીવથી જુદા તારવે છે? એટલે કે તમારે વિચારવાનું છે કે તમારામાં એવું શું છે કે જે નિર્જીવમાં નથી. તમારી નોંધપોથીમાં આવા કેટલાક લક્ષણોની યાદી બનાવો. તમારી યાદી જુઓ તથા વનસ્પતિઓ અને પ્રાણીઓમાં પણ જોવા મળતા આ યાદીમાંના લક્ષણોને તેની સાથે સરખાવો. આમાંના કેટલાક લક્ષણો કદાચ બધા સજીવોમાં સામાન્ય રીતે જોવા મળે છે. શું બધા જ સજીવોને ખોરાકની જરૂર હોય છે? તો જોઈએ આપણે કે પ્રકરણ 1 અને 2માં આપણે શીખ્યા કે બધા જ સજીવોને ખોરાકની જરૂરિયાત હોય છે અને તે આપણા માટે અને પ્રાણીઓ માટે કેટલું જરૂરી હોય છે. આપણે એ પણ શીખ્યા કે વનસ્પતિ પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જાતે જ બનાવે છે. પ્રાણીઓ પોતાના ખોરાક માટે વનસ્પતિ અને પ્રાણીઓ ઉપર નિર્ભર હોય છે. આપણે આગળ જોઈ ગયા કે વનસ્પતિ પોતાનો ખોરાક કઈ રીતે બનાવે છે, તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરીને સ્ટાર્ચ બનાવે છે અને સ્ટાર્ચને પોતાના ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. જ્યારે બીજા પ્રાણીઓ છે એ બીજા પ્રાણીઓ ખોરાક ક્યાંથી મેળવે છે, તો કે કેટલાક પ્રાણીઓ છે એ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને કેટલાક પ્રાણીઓ છે એ બીજા પ્રાણીઓનો શિકાર કરીને પોતાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ખોરાક દ્વારા સજીવોને વિકાસ થવા માટેની ઉર્જા મળે છે. સજીવોને આ ઉર્જાની જરૂરિયાત તેમની અંદર ચાલતી જૈવિક ક્રિયાઓ માટે પણ પડે છે. એટલે કે ખોરાક દ્વારા એ સજીવોને એનો વિકાસ થઈ શકે એટલા પૂરતા પ્રમાણમાં એને ઉર્જા મળી રહે છે. શું બધા જ સજીવો વિકાસ દર્શાવે છે? તો એનો જવાબ મેળવીએ આપણે કે શું 4 વર્ષ પહેલાં તમારી પાસે જે કપડાં હતા તે તમને હજુ પણ ફિટિંગમાં આવે છે? એ તમારી પાસે જે ઘણા વર્ષો પહેલાંના જૂના કપડાં હોય એને પહેરવાની ટ્રાય કરવાની અને જોવાનું કે હજુ પણ આપણને થાય છે વ્યવસ્થિત રીતે. તમને હવે તે થતા નથી, ખરું ને? આટલા વર્ષોમાં તમે વધુ ઊંચા થઈ ગયા છો. તમે ભલે અનુભવતા ન હોવ પણ તમારો વિકાસ દરેક સમયે થતો હોય છે અને થોડા વર્ષોમાં તમે પુખ્ત બની જશો. આપણે જાણીએ છીએ કે આપણે પહેલાં સાવ નીચા હતા, નાના હતા. હવે જેમ જેમ વર્ષો જતા જાય એમ આપણે મોટા થતા જઈએ છીએ. પ્રાણીઓના બચ્ચા પણ પુખ્ત બને છે. તમે કૂતરાના ગલુડિયાને પુખ્ત થતા જોયા હશે. તેમજ ઈંડામાંથી પણ તમે મરઘીનો વિકાસ જોયેલો છે. જે નીકળેલું પીલું એટલે કે મરઘીનું બચ્ચું છે એ વિકાસ પામી મરઘી કે કૂકડો બને છે. તમે બાજુમાં જોઈ શકો છો, તમને ઉપર સૌથી પહેલાં પીલું આપેલું છે, પછી એ થોડુંક મોટું થાય એટલે તમને વચ્ચે જે ચિત્ર દેખાય છે એવું, અને એમાંથી પછી મરઘી અથવા તો કૂકડો બને છે. વનસ્પતિનો પણ વિકાસ થાય છે. તમારી આજુબાજુ જુઓ અને ચોક્કસ પ્રકારની વનસ્પતિનું અવલોકન કરો. કેટલીક ખૂબ જ નાની અને બાળછોડ જેવી છે, જ્યારે કેટલીક વિકસિત છે. તેઓ દરેક વિકાસના વિવિધ તબક્કામાં હોઈ શકે છે. એ વનસ્પતિઓને થોડા દિવસ કે અઠવાડિયા બાદ જુઓ. એટલે તમારે શું કરવાનું? સૌથી પહેલાં 1 અઠવાડિયા પહેલાં તમારે વનસ્પતિનું નિરીક્ષણ કરવાનું છે કે કઈ વનસ્પતિ કેવડી છે, નાની છે, મોટી છે, અને થોડાક દિવસો પછી ફરીવાર એને જોવાની છે. એટલે તમને જે કાંઈ એમાં વિકાસ થયો હશે એમાં તમને ફેરફાર જોવા મળશે. તમે નોંધશો કે તેમાંથી કેટલીક કદમાં વધી ગઈ છે. દરેક સજીવમાં વિકાસ એ એક સામાન્ય બાબત છે. શું તમે વિચારો છો કે નિર્જીવ વસ્તુઓનો વિકાસ થતો નથી? શું દરેક સજીવ શ્વસન કરે છે? તો એનો જવાબ પણ મેળવીએ કે શું આપણે શ્વાસ લીધા વગર જીવી શકીએ? જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે બહારની હવા શરીરની અંદર દાખલ થાય છે. જ્યારે આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે આપણા શરીરની અંદરની હવા બહાર નીકળે છે.
શ્વાસોશ્વાસ એ શ્વસન ક્રિયાનો એક ભાગ છે. આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરીએ એમાં શું કરીએ છીએ? બહારની હવા હોય ને અંદર લઈએ છીએ અને આપણા શરીરમાંની હવાને બહાર કાઢીએ છીએ. શ્વસનમાં આપણે શ્વાસ લીધેલા હવામાંના થોડાક ઓક્સિજનનો ઉપયોગ આપણું શરીર કરે છે. આ પ્રક્રિયામાં ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ આપણે બહાર કાઢીએ છીએ. એટલે કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણે ઓક્સિજન અંદર લઈએ છીએ અને એ ઓક્સિજનનો ઉપયોગ આપણું શરીર કરે છે. અને એમાં હવામાં તો આપણે જાણીએ છીએ કે એકલો ઓક્સિજન હોતો નથી. એટલે બાકીનું જે કાર્બન ડાયોક્સાઇડ અને બીજા જે વાયુ તત્વો છે એનો આપણું શરીર ઉપયોગ કરતું નથી. એટલે જ્યારે આપણે શ્વાસ બહાર કાઢીએ ત્યારે એ પણ સાથે સાથે બહાર આવે છે. ગાય, ભેંસ, કૂતરા કે બિલાડીમાં થતી શ્વસનની પ્રક્રિયા મનુષ્યોમાં થતી પ્રક્રિયા જેવી જ હોય છે. આવા પ્રાણીઓ આરામ કરતા હોય ત્યારે તેમાંથી કોઈ એકનું અવલોકન કરો. એટલે કે કોઈ પ્રાણી જ્યારે સાવ શાંતિથી સૂતું હોય ત્યારે શાંતિથી એને અવલોકન કરવાનું છે, તેને સળી કરવાની નથી. અને તેમના પેટના હલનચલનને નોંધો. આ ધીમું હલનચલન એટલે કે એનું પેટ જોવાનું. જ્યારે શાંતિથી સૂતું હોય ત્યારે એનું પેટ જોવાનું છે. આ ધીમું હલનચલન દર્શાવે છે કે તેઓ શ્વાસ લઈ રહ્યા છે. એટલે કે તમે જ્યારે જોશો ત્યારે તમે એનું પેટ હલતું હશે એવું તમે જોઈ શકશો. દરેક સજીવ માટે શ્વસન જરૂરી છે. શરીરે લીધેલા ખોરાકમાંથી અંતે શ્વસનને લીધે જ ઉર્જા મળે છે. એટલે કે આપણે જે કાંઈ પણ ખોરાક ખાઈએ છીએ એમાંથી ઉર્જા આપણને કોના દ્વારા મળે છે? તો કે આપણે જે શ્વસન કરીએ છીએ, શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરીએ છીએ તેના દ્વારા મળે છે. વાત વિનિમય એટલે કે વાયુઓની આપલેની પ્રક્રિયા કે જે શ્વસનનો જ એક ભાગ છે તેની પદ્ધતિ કેટલાક પ્રાણીઓમાં જુદી હોઈ શકે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો અળસિયા તેમની ચામડી દ્વારા શ્વસન કરે છે. અળસિયા છે એ કોના દ્વારા શ્વસન કરે? તો કે એની ચામડી દ્વારા. આપણે શીખ્યા તે મુજબ માછલીઓ ચૂઈ વડે પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે. પાણીમાં ઓગળેલી હવાના ઓક્સિજનનું શોષણ ચૂઈ કરે છે. શું વનસ્પતિઓ પણ શ્વસન કરે છે? વનસ્પતિમાં સામાન્ય રીતે પર્ણો દ્વારા વાત વિનિમય થાય છે. એટલે કે વાયુઓની આપલે થતી હોય છે. કોના દ્વારા? પર્ણો દ્વારા, એટલે કે એના પાંદડા દ્વારા. પર્ણ તેમાં રહેલા સૂક્ષ્મ છિદ્રો દ્વારા હવા અંદર લે છે અને ઓક્સિજનનો ઉપયોગ કરે છે. પર્ણો છે એ કોના દ્વારા હવા લે છે? તો કે એની અંદર આવેલા ખૂબ જ સૂક્ષ્મ છિદ્રો હોય છે તેના દ્વારા તે હવા લે છે. તેઓ હવામાં કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. એ પણ આપણી જેમ ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. આપણે શીખ્યા છીએ કે સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ હવામાંના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને તેનો ખોરાક બનાવે છે અને ઓક્સિજન બહાર કાઢે છે. જ્યારે ખોરાક બનાવે છે ત્યારે શું કરે છે? કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે અને ઓક્સિજન બહાર કાઢે છે. જ્યારે શ્વસનમાં એ ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. વનસ્પતિ તેમનો ખોરાક ફક્ત દિવસના સમયે બનાવે છે જ્યારે તેમનામાં દિવસ રાત શ્વસન થાય છે. વનસ્પતિ એનો ખોરાક ક્યારે બનાવે? કે જ્યારે સૂર્યપ્રકાશ હોય ત્યારે જ એનો ખોરાક બનાવી શકે. અંધારામાં એનો ખોરાક બનાવી શકતી નથી. પરંતુ એની જે શ્વસનની પ્રક્રિયા છે એ દિવસ અને રાત એમ આપણી જેમ 24 કલાક કરે છે. વનસ્પતિ દ્વારા ખોરાક બનાવવાની પ્રક્રિયા દરમિયાન મુક્ત થતા ઓક્સિજનનું પ્રમાણ શ્વસન ક્રિયામાં વપરાતા ઓક્સિજન કરતાં વધુ હોય છે. એટલે કે એ જ્યારે ખોરાક બનાવવાની પ્રક્રિયા કરે છે ત્યારે એ ઓક્સિજન બહાર કાઢે છે એનું માપ કેટલું હોય? તો કે એ પોતે જ્યારે શ્વસન ક્રિયામાં ઓક્સિજન લે એના કરતાં ખૂબ વધારે હોય છે. શું દરેક સજીવ ઉત્તેજના અને પ્રતિચાર આપે છે? તો આપણે જોઈએ કે તમે ખુલ્લા પગે ચાલતા હોવ ત્યારે પગમાં તીક્ષ્ણ કાંટો ભોંકાઈ જાય એટલે કે વાગે, તમને ખૂંચી જાય ત્યારે તમે કઈ રીતે પ્રતિભાવ આપો છો? તમને ઘણીવાર આવું થયું હશે કે તમે ખુલ્લા પગે જતા હો ત્યારે કાંટો અથવા તો બીજી કોઈ વસ્તુ પગમાં વાગી હશે. જ્યારે તમે તમારી પસંદગીની કોઈ વાનગી જુઓ કે તેના વિશે વિચારો છો ત્યારે તમને કેવો અનુભવ થાય છે? તમે અચાનક અંધારી જગ્યામાંથી તીવ્ર સૂર્યપ્રકાશવાળા સ્થળે જાઓ છો તો શું થશે? હકીકતમાં આસપાસના તેજસ્વી પ્રકાશ સાથે અનુકૂળ ના થાય ત્યાં સુધી તમારી આંખો આપમેળે તે જ ઘડીએ બંધ થઈ જાય છે. આપણે એકદમ અંધારામાં હોય અને ત્યાર પછી તરત જ એકદમ અજવાળામાં જઈએ એટલે શું થાય? તરત આપણી આંખો ખુલતી નથી, આંખો બંધ જ રહે છે. તમારી પસંદગીની વાનગીઓ
તમારી પસંદગીની વાનગી, તીવ્ર પ્રકાશ અને કાંટો એ આમ તો આસપાસના વાતાવરણમાં બદલાવના ઉદાહરણો છે. આપણે બધા જ આવા બદલાવને તાત્કાલિક પ્રતિચાર આપીએ છીએ. આપણી આસપાસના એવા બદલાવ જે આપણને તેમના તરફ પ્રતિચાર આપવા પ્રેરે છે તેને ઉત્તેજના કહે છે. ઉત્તેજના કોને કહેવાય? તો આપણી આસપાસ જે વાતાવરણ છે એમાં કંઈક એવો ફેરફાર થાય કે જેના દ્વારા આપણે પ્રતિચાર આપીએ, એટલે કે સામે જવાબ આપીએ, કોઈના કોઈ રિએક્શન આપીએ, તો એને શું કહેવામાં આવે છે? ઉત્તેજના કહે છે. શું બીજા પ્રાણીઓ પણ ઉત્તેજનાનો પ્રતિચાર આપે છે? જ્યારે પ્રાણીઓને ખોરાક આપવામાં આવે ત્યારે તેમના વર્તનનું અવલોકન કરો, એટલે કે જ્યારે એને તમે જમવાનું આપો ત્યારે કેવું કરે છે, એનું વર્તન કેવું હોય છે તેનું અવલોકન તમારે કરવાનું છે. શું ખોરાકને જોતાં જ તેમને અચાનક જ કાર્યશીલ થતાં તમે જોયા છે? એટલે કે એ ખોરાકને જોશે એટલે શું કરશે? તરત હલવા માંડશે અથવા તો આમથી આમ થવા માંડશે. એટલે એના પ્રકાર એ તરત કેવા થઈ જશે? કાર્યશીલ થઈ જશે. જ્યારે તમે કોઈ પક્ષી તરફ જાઓ છો ત્યારે તે શું કરે છે? હવે આપણે કોઈ પક્ષી બેઠું હોય અને એની પાસે જતા હોય ત્યારે એની પાસે પહોંચો એટલે શું કરશે? તરત ઉડી જશે. જ્યારે તેજસ્વી પ્રકાશને જંગલી પ્રાણીઓ પર ફેંકવામાં આવે છે ત્યારે તેઓ દૂર ભાગી જાય છે. તેવી જ રીતે જો રસોડાની લાઇટને રાત્રિ દરમિયાન ચાલુ કરવામાં આવે તો વંદાઓ તેમની છુપાવાની જગ્યાઓ તરફ ભાગવાનું શરૂ કરી દે છે. તમે રાત્રે ક્યારેક રસોડામાં ગયા હો ત્યારે જોયું હશે કે કોઈ વંદો છે હંમેશા એ ક્યારે નીકળે? અંધારું હોય ત્યારે વંદાઓ વધારે નીકળે છે. તો એ વંદાઓ નીકળ્યા હોય અને તમે રસોડામાં લાઇટ ચાલુ કરો એટલે શું કરશે? તરત આમથી આમ ભાગવા માંડશે અને જ્યાં અંધારું દેખાશે એ બાજુએ જવા માંડશે. શું તમે પ્રાણીઓની ઉત્તેજના અંગે પ્રતિચાર આપવાના અન્ય કેટલાક ઉદાહરણ આપી શકશો? શું તમે વનસ્પતિ પણ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે? કેટલીક વનસ્પતિના પુષ્પ માત્ર રાત્રે જ ખીલે છે. કેટલીક વનસ્પતિમાં સૂર્યાસ્ત થતાં પુષ્પ બંધ થઈ જાય છે. એટલે કેટલીક વનસ્પતિઓ એવી હોય છે જેમ કે રાતરાણી છે, તો એવા પ્રકારની જે વનસ્પતિ છે એના પુષ્પ ક્યારે ખીલે? તો કે અંધારામાં રાત્રે જ ખીલે છે, એ દિવસે સૂર્યપ્રકાશમાં ખીલતા નથી. તો અમુક વનસ્પતિમાં એવું હોય છે કે સૂર્યાસ્ત એટલે કે દિવસ આથમે અંધારું થવા માંડે એટલે એનું જે ખીલેલું પુષ્પ હોય એ પણ બંધ થઈ જાય. લજામણી જેવી કેટલીક વનસ્પતિના પર્ણને કોઈ અડકે ત્યારે પર્ણ બંધ થઈ જાય છે. લજામણી તમે સાંભળ્યું હશે ઘણીવાર, જે લજામણીને તમે અડો એટલે એના પર્ણ છે એ તરત બંધ થઈ જાય. આસપાસના વાતાવરણમાં બદલાવ થતાં જ વનસ્પતિએ તેને આપેલા પ્રતિચારના કેટલાક ઉદાહરણો છે. આપણને એક પ્રવૃત્તિ આપી છે, જોઈએ શું કહે છે કે દિવસ દરમિયાન બારીમાંથી થોડી વાર માટે સૂર્યપ્રકાશ દાખલ થતો હોય તેવા રૂમમાં બારીથી થોડો દૂર એક કુંડાવાળો છોડ મૂકો. શું કરવાનું છે કે દિવસ દરમિયાન જ્યારે દિવસ હોય ત્યારે બારીમાંથી સૂર્યપ્રકાશ અંદર રૂમમાં આવતો હોય એવા રૂમમાં બારીથી થોડોક દૂર એક છોડ મૂકવાનો છે, કુંડાવાળો. તે છોડને થોડા દિવસ નિયમિત પાણી આપો. એને ત્યાં જ રાખવાનો છે અને શું કરવાનું છે? એને પાણી આપવાનું છે. શું ખુલ્લામાં ઉગતા છોડની માફક આ છોડ પણ ટટ્ટાર જ ઉગે છે? જો તે ટટ્ટાર ઉગતો ન હોય તો તે દિશામાં વળ્યો હોય તે નોંધો. હવે તમે જોઈ શકો છો ઉપર ચિત્રમાં કે એક રૂમમાં જ્યાંથી સૂર્યપ્રકાશ આવે એવી જગ્યાએ છોડ રાખેલો છે. બહાર જ્યારે એ છોડ હતો ત્યારે એ એકદમ ટટ્ટાર ઉગતો હતો, પણ આપણે એને રૂમમાં રાખ્યો છે એ પછી જોવાનું છે કે એ ટટ્ટાર ઉગે છે કે કોઈ દિશા તરફ એ વળે છે અને એ દિશામાં એ ઉગે છે. તો શું તમને લાગે છે કે આ બાબત કોઈ ઉત્તેજનાના પ્રતિભાવને લીધે થઈ હશે? તો તમે આ પ્રવૃત્તિ કરશો એટલે તમને શું જોવા મળશે કે તમારો જે છોડ છે એ જ્યાંથી જે બારીમાંથી સૂર્યપ્રકાશ આવે છે એ બારી તરફ વળેલો, એટલે કે એ દિશામાં ઉગતો જણાશે. તો એના ઉપરથી શું થયું કે એ છોડ છે એ પણ સૂર્યપ્રકાશ તરફ ઉત્તેજના દર્શાવે છે. દરેક સજીવ તેની આસપાસના ફેરફાર તરફ પ્રતિભાવ આપે છે. ત્યાર પછી છે સજીવો અને ઉત્સર્જન. બધા જ સજીવો ખોરાક લે છે. ખાવામાં આવતો બધો જ ખોરાક હકીકતમાં વપરાતો નથી, પણ શરીર દ્વારા તેનો કેટલોક જથ્થો જ વાપરવામાં આવે છે. તો વધેલા ખોરાકનો શું થાય છે? આપણે જે ખોરાક ખાઈએ છીએ આપણું શરીર એ બધો જ ખોરાક ઉપયોગમાં લેતો નથી, એમાંથી કેટલોક જથ્થો જ એ વાપરે છે અને બાકીનો જે ખોરાક છે
એ ક્યાં જતો હશે, એનું શું થતું હશે, એવો આપણને પ્રશ્ન છે. તો એનો જવાબ જોઈએ કે તે નકામા કચરા તરીકે શરીરમાંથી દૂર થવો જોઈએ. એટલે કે બાકીનો જે ખોરાક છે કે જેનો ઉપયોગ આપણું શરીર કરતું નથી, એ જે ખોરાક છે એ નકામા કચરો થઈ ગયો, કેમ કે એનો ઉપયોગ તો આપણું શરીર કરતું નથી, એટલે એ આપણા શરીરમાંથી દૂર થતો હોવો જોઈએ. બીજી કેટલીક જૈવિક પ્રક્રિયાઓ દરમિયાન પણ આપણું શરીર કચરો ઉત્પન્ન કરે છે. સજીવો દ્વારા કચરાનો ત્યાગ કરવાની આ પ્રક્રિયા ઉત્સર્જન તરીકે ઓળખાય છે. એટલે કે આ સજીવો દ્વારા જે ખોરાક ખાય અને એમાંથી જે કચરો વધે છે, એ કચરાને શરીરમાંથી નિકાલ કરવાની પ્રક્રિયા અથવા તો એનો ત્યાગ કરવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહેવામાં આવે છે. શું વનસ્પતિ પણ ઉત્સર્જન કરે છે? હા, તેઓ પણ ઉત્સર્જન કરે છે. જોકે વનસ્પતિમાં આ પદ્ધતિ થોડીક અલગ હોય છે. વનસ્પતિમાં પણ કેટલાક નુકસાનકારક અને ઝેરી દ્રવ્યો કચરા તરીકે ઉત્પન્ન થાય છે. કેટલીક વનસ્પતિઓમાં આ નકામા કચરાનો સંગ્રહ વનસ્પતિના જ ભાગ તરીકે તથા વનસ્પતિને નુકસાન ન થાય તે રીતે શક્ય બને છે. કેટલીક વનસ્પતિઓ સ્ત્રાવ સ્વરૂપે નકામા કચરાને દૂર કરે છે. એટલે કે વનસ્પતિ છે એ પણ એવો જે વધારાનો કચરો હોય એને દૂર કરે છે, કે એ એવા કંઈક પ્રકારનો સ્ત્રાવ કરે છે કે જેના દ્વારા તે એના નકામા કચરાને દૂર કરે. તમામ સજીવોમાં સામાન્ય રીતે જોવા મળતું એક લક્ષણ છે, એ શું છે તો કે ઉત્સર્જન છે. શું દરેક સજીવ તેમના જેવો જ સજીવ ઉત્પન્ન કરે છે? અહીંયા હજુ એક પ્રશ્ન છે કે દરેક સજીવ પોતાના જેવો જ સજીવ ઉત્પન્ન કરે છે. તો જોઈએ આપણે, શું તમે ક્યારેક કબૂતર જેવા કોઈ પક્ષીઓના માળા જોયા છે? તમે માળા ઘણા બધા જોયા હશે, એ ચકલીનો હોય, કબૂતરનો હોય અથવા તો બીજા કોઈ પક્ષીનો પણ હોઈ શકે. ઘણા પક્ષીઓ માળામાં તેમના ઈંડા મૂકે છે. કેટલાક ઈંડાનું સેવન થઈને તેમાંથી બચ્ચા બહાર આવે છે. તમે નીચે ચિત્રમાં જોઈ શકો છો કે માળામાં ઈંડા મૂકેલા છે અને કબૂતર છે એનું સેવન કરે છે. એટલે એક સમય એવો આવે છે કે એ ઈંડામાંથી બચ્ચા બહાર આવે છે. પ્રાણીઓ તેમના જેવો જ સજીવ ઉત્પન્ન કરે છે. એટલે કે કબૂતર છે એણે જે ઈંડા મૂક્યા એમાંથી કબૂતર જ આવ્યા. એટલે એનો મતલબ શું થયો કે કબૂતર છે એ કબૂતરને જન્મ આપે છે. એટલે કે પોતાના જેવો જ બીજો સજીવ એક ઉત્પન્ન કરે છે. પ્રજનનનો પ્રકાર કદાચ વિવિધ પ્રાણીઓમાં જુદો હોઈ શકે, એટલે કે બધામાં એક સરખી રીતે થતું નથી. કેટલાક પ્રાણીઓ તેમના બચ્ચાને ઈંડા દ્વારા ઉત્પન્ન કરે છે, તો કેટલાક પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે. એટલે કે કેટલાક પ્રાણીઓ એવા હોય છે કે જે ઈંડા મૂકે છે અને ઈંડાનું સેવન કરે એટલે એમાંથી બચ્ચા બહાર આવે છે. તો કેટલાક પ્રાણીઓ એવા છે કે એ ઈંડા મૂકતા નથી, સીધા બચ્ચાને જ જન્મ આપે છે. વનસ્પતિ પણ પ્રજનન કરે છે. પ્રાણીઓની જેમ વનસ્પતિઓ પ્રજનનની પદ્ધતિઓને લઈને જુદી પડે છે. એટલે કે વનસ્પતિ પણ પ્રજનન કરે છે, પણ એની પદ્ધતિ કેવી છે તો કે અલગ છે. ઘણી વનસ્પતિઓ બીજ દ્વારા પ્રજનન કરે છે. તો કેટલીક વનસ્પતિઓ છે એ બીજ ઉત્પન્ન કરે છે અને એ અંકુરિત થઈને નવા છોડમાં વિકસિત થાય છે. કેટલીક વનસ્પતિઓ એવી છે કે જે બીજ દ્વારા પ્રજનન કરે અને કેટલીક વનસ્પતિઓ એવી છે કે જે ડાયરેક્ટ બીજમાંથી જ અંકુરિત થાય છે. કેટલીક વનસ્પતિઓ બીજ સિવાયના ભાગમાંથી પણ ફરી ઉત્પન્ન થઈ શકે છે. જેમ કે પ્રાંકુર સાથેનું બટાકું નવા છોડને ઉત્પન્ન કરી શકે છે. એટલે કે એમાં કેટલીક વનસ્પતિઓ એવી છે કે જે બીજ સિવાયનો બીજો કોઈ ભાગ હોય તો એમાંથી પણ ઉત્પન્ન થઈ શકે છે. તમને ઉદાહરણ આપ્યું, જેમ કે પ્રાંકુર સાથેનું બટાકું. પ્રાંકુર એટલે કે એમાં નાનું એવું ફૂટેલું હોય છોડ, એવું નવા છોડને ઉત્પન્ન કરી શકે છે. તમે નીચે જોઈ શકો છો કે એક બટાકું છે એમાં ઝીણી ઝીણી ગાંઠ જેવું, એટલે કે પ્રાંકુર ફૂટેલું છે ને એમાંથી આખો છોડ જોવા મળે છે. વનસ્પતિઓ કલમ દ્વારા પણ ઉત્પન્ન થાય છે. શું તમે જાતે આ રીતે છોડને ઉગાડવાનું પસંદ કરશો? આપણને અહીંયા એક પ્રવૃત્તિ આપી છે, જોઈએ પ્રવૃત્તિમાં શું કીધું છે. ગુલાબ કે મહેંદીના છોડની કોઈ કલમ લો. એટલે કે ત્રાસી કાપેલી ડાળી, એક એવી ડાળી લેવાની કે જેને ત્રાસી કાપેલી હોય, એને શું કહેવામાં આવે? કલમ કહેવામાં આવે છે. એવી કલમ લો, તેને માટીમાં દબાવી નિયમિત પાણી આપો. થોડા દિવસ પછી તમે શું નોંધ્યું? એટલે કે આપણે શું કરવાનું છે, અહીંયા છોડ વાવવાનો છે કલમ દ્વારા.
કલમ વડે છોડ ઉગાડવા કદાચ સરળ નથી. જો તમારી કલમ ઉગે નહીં તો નિરાશ થશો નહીં. જો શક્ય હોય તો કલમને છોડ તરીકે વિકાસ કરવા માટે લેવામાં આવતી સંભાળ વિશે માળી સાથે વાત કરો. ઘણીવાર એવું બને કે આપણે જે કલમ વાવી છે તેમાંથી કદાચ છોડ ન પણ ઉગે, પણ જો ઉગી જાય તો તમને શું જોવામાં મળશે કે તમે જે કલમ વાવી છે એમાંથી છોડ ઉગવા મળશે. તો એનો મતલબ શું થયો કે છોડની કાપેલી ડાળી એટલે કે કલમને વાવવાથી પણ આપણે છોડને ઉગાડી શકીએ છીએ. અને ઘણીવાર જો છોડ ન ઉગે તો ફરી પ્રયત્ન કરવાનો અને કોઈ માળી સાથે વાત કરીને કે એને કેવા પ્રકારની સંભાળ રાખવી જોઈએ તો એ પ્રમાણે ધ્યાન રાખીને ફરીવાર એને ઉગાડવાનું. સજીવો પ્રજનન દ્વારા તેમના જેવા જ અન્ય સજીવો ઉત્પન્ન કરે છે. વિવિધ સજીવોમાં પ્રજનન જુદી જુદી રીતે થાય છે. શું બધા જ સજીવો હલનચલન કરે છે? સજીવોના હલનચલનની વિવિધ રીતો વિશે આપણે ચર્ચા કરી. તેઓ એક સ્થળેથી બીજા સ્થળે જાય છે અને બીજા શારીરિક હલનચલન પણ દર્શાવે છે. વનસ્પતિ માટે તમે શું કહેશો? આપણે જાણીએ છીએ કે બધા જે પ્રાણીઓ છે એ પછી દરિયામાં રહેતા પ્રાણીઓ હોય તો પણ ભલે અને ભૂનિવાસી હોય તો પણ ભલે, બધા પ્રાણીઓ છે એ કોઈ પગ દ્વારા તો કોઈ તરીને તો કોઈ પગ વગર એમનેમ એના આખા શરીર વડે સરકીને અલગ અલગ રીતે હલનચલન કરે છે. તો વનસ્પતિ માટે તમે શું કહેશો? શું તેઓ પણ હલનચલન કરે છે? સામાન્ય રીતે વનસ્પતિઓ મૂળ વડે જમીન સાથે જકડાયેલી હોય છે, માટે તે એક સ્થળેથી બીજા સ્થળ સુધી સ્થળાંતર કરતી નથી. વનસ્પતિ આપણે જાણીએ છીએ કે એ કેવી રીતે હોય છે તો કે મૂળ દ્વારા જમીન સાથે જોડાયેલી હોય છે, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતી નથી. જોકે તેમના દ્વારા સંશ્લેષિત ખોરાક તથા પાણી, ખનિજો વગેરે વનસ્પતિના એક ભાગમાંથી બીજા ભાગ તરફ જાય છે. એટલે કે વનસ્પતિ જે પણ પાણી, ખોરાક અને ખનિજ તત્વો એટલે કે જમીનમાંથી જે પણ ખોરાકનું એ શોષણ કરે છે એ દરેકને એ શું કરે છે તો કે એના વનસ્પતિના દરેક ભાગ સુધી એને પહોંચાડે છે. શું તમે બીજા કોઈ પ્રકારનું હલનચલન વનસ્પતિમાં નોંધ્યું છે? પુષ્પનું ખીલવું અને બંધ થવું. તમને યાદ છે ને કે કઈ રીતે અમુક વનસ્પતિઓ ઉત્તેજનાને પ્રતિભાવ આપે છે? આપણે આગળ હમણાં જ્યારે ઉત્તેજના વિશે જોયું ત્યારે જોઈ ગયા કે કેવા પ્રકારે પ્રતિચાર આપે છે. જો કે આપણી પાસે હલનચલન કરતી હોય તેવી નિર્જીવ વસ્તુઓ પણ છે, જેમ કે બસ, ગાડી, કાગળના નાના ટુકડા, વાદળ વગેરે. શું આ હલનચલનમાં સજીવોના હલનચલન કરતાં કંઈ ફેરફાર છે? તો આપણે જોઈએ કે સજીવોમાં પુષ્કળ વિવિધતાઓ છે, પરંતુ આપણે ચર્ચા કરી તે મુજબ તેમાંના દરેક કેટલાક સમાન લક્ષણો ધરાવે છે. સજીવો મૃત્યુ પામે છે એ પણ તેમનું એક લક્ષણ છે. સજીવો મૃત્યુ પામતા હોવાથી પોતાના જેવા જ સજીવોની ઉત્પત્તિ દ્વારા તેઓ પોતાની જાતિને હજારો વર્ષો સુધી ટકાવી રાખે છે. એટલે કે એક સજીવ છે એ મૃત્યુ પામે છે તો એની જાતિ આગળ ને આગળ કઈ રીતે જાય તો કે એ પોતાના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરીને એની જાતિને હજારો વર્ષો સુધી ટકાવી રાખે છે. કોઈ એક સજીવ ક્યારેક અન્ય કોઈ જ સજીવ ઉત્પન્ન કર્યા વગર પણ મૃત્યુ પામી શકે છે, પરંતુ પ્રજનન થાય તો જ તે પ્રકારના સજીવોનું અસ્તિત્વ ટકી શકે છે. બાકી તે પ્રકારના જે સજીવો હોય એનું જાતિનું અસ્તિત્વ ટકી શકતું નથી. આપણે જોયું કે દરેક સજીવોમાં કેટલાક સામાન્ય લક્ષણો હોય છે. તે બધા ખોરાકની જરૂરિયાત, શ્વસન, ઉત્સર્જન, પ્રતિચાર, પ્રજનન, હલનચલન તથા મૃત્યુ દર્શાવે છે. દરેક જે સજીવ છે એને આ બધાની જરૂર પડે છે. શું આપણે કેટલીક નિર્જીવ વસ્તુઓને પણ ઓળખીએ છીએ કે જે આવા કોઈ લક્ષણો ધરાવતા હોય? ગાડીઓ, સાયકલ, ઘડિયાળો અને નદીનું પાણી સ્થળાંતર કરે છે. ચંદ્ર પણ આકાશમાં હલનચલન કરે છે. આપણી નજરની સામે જ વાદળ આકાશમાં કદમાં મોટું થાય છે. શું આવી વસ્તુઓને સજીવ કહેવાશે? આપણે આપણી જાતને જ પૂછીએ કે શું આ બધા પદાર્થો સજીવોની બીજી બધી ખાસિયતો ધરાવે છે? એટલે કે સજીવો વિશે આપણે જે જોઈ ગયા કે શ્વસન કરે છે, ઉત્સર્જન કરે છે, પ્રજનન કરે છે, હલનચલન કરે છે, કદમાં વધે છે, એ બધું આપણે જોઈ ગયા. તો એ બધા લક્ષણો ધરાવે છે? તમારે એ વિચારવાનું છે. સામાન્ય રીતે જે સજીવ હોય તે આપણે ચર્ચા કરેલા તમામ લક્ષણો ધરાવે છે.
જ્યારે નિર્જીવ વસ્તુઓ તે જ સમયે આ બધા જ લક્ષણો ધરાવતા નથી. શું આ બાબત હંમેશા સાચી છે? શું સજીવો હંમેશા આપણે ચર્ચા કરેલા તમામ લક્ષણો દર્શાવે છે? શું નિર્જીવ વસ્તુઓ હંમેશા બધા જ લક્ષણો એકસાથે દર્શાવવાને બદલે તેમાંના થોડાક જ દર્શાવે છે? આ બાબતને વધુ સારી રીતે સમજવા માટે ચાલો એક ચોક્કસ ઉદાહરણ જોઈએ. કોઈ એક બીજ, દાખલા તરીકે મગ લો. શું તે જીવંત છે? તે મહિનાઓ સુધી દુકાનમાં પડ્યા રહે છે, તો પણ તે વિકાસ કે જીવંત હોવાનું કોઈ જ લક્ષણ દર્શાવતા નથી. આપણે મગ લઈએ તો આપણે જે સજીવોના લક્ષણો વિશે વાત કરી ગયા એમાંનું એક પણ લક્ષણ દર્શાવતા નથી. આપણે તે જ બીજને લઈને માટીમાં વાવીએ, તેને પાણી આપીએ તો તે સંપૂર્ણ છોડ તરીકે વિકાસ પામે છે. એ બીજ જ્યારે દુકાનમાં પડ્યું હોય ત્યારે એ કોઈ સજીવ જેવું જીવંત લક્ષણ દર્શાવતું નથી, પરંતુ એ જ બીજને આપણે માટીમાં નાખીએ, એને પૂરતા પ્રમાણમાં પાણી આપીએ અને સૂર્યપ્રકાશ મળી રહે તો એ જ બીજમાંથી આપણને એક છોડ જોવા મળે છે. શું આ બીજ દુકાનમાં હતું ત્યારે તેને ખોરાકની જરૂર પડી, તેને ઉત્સર્જન કર્યું, વિકસ્યું કે નવા છોડ અથવા તો સજીવનું ઉત્પાદન કર્યું? આપણે જોયું કે એવા કિસ્સાઓ પણ હોય છે કે જેમાં સરળતાથી એવું નથી કહી શકતા કે આપણે ચર્ચા કરેલા તમામ લક્ષણો તેમાં હાજર છે, તેથી તે સજીવ છે. એટલે કે ઘણા કિસ્સા એવા હોય છે જેમાં આપણે કહી શકતા નથી. તો જીવન શું છે? ઘઉંના કોથળામાં તમારો હાથ છેક ઊંડે સુધી નાખો. શું અંદર તમને હૂંફાળું લાગ્યું? ઘઉંના કોથળાની અંદર થોડી ગરમી પેદા થાય છે. દાણાઓ શ્વસન કરે છે અને આ પ્રક્રિયા દરમિયાન તે થોડીક ગરમીનો ત્યાગ કરે છે. એ ઘઉંના કોથળા ભરેલા હોય એમાં તમે અંદર હાથ નાખશો એટલે તમને થોડુંક ગરમ લાગશે. તો એનો મતલબ શું થયો કે એમાં જે રહેલા ઘઉંના દાણાઓ છે એ પણ શ્વસન કરે છે અને એ શ્વસન દરમિયાન થોડીક ગરમી બહાર કાઢે છે. આપણે જોયું કે બીજમાં અન્ય કોઈ જૈવિક પ્રક્રિયાઓ કાર્યરત ન હોય ત્યારે પણ શ્વસનની ક્રિયા થતી જોવા મળે છે. એટલે કે બીજી કોઈ પ્રક્રિયા થતી હોય કે ન હોય પણ શ્વસનની પ્રક્રિયા થતી હોય છે. આપણા પ્રશ્ન તો પછી જીવન શું છે તેનો જવાબ આપવો સરળ નથી. જોકે આપણી આસપાસના તમામ વિવિધતાસભર સજીવોને જોતા એના ઉપરથી એવું તો તારણ કાઢી શકાય કે જીવન છે કેવું છે? ખૂબ સુંદર છે.